website, social media platform, Google My Business is must in this situation. લાસ્ટ વીક મેં એક ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર સાથે વાત કરી જે પુણે બેસ્ટ છે. એમનો ખાસો એક્સપિરિયન્સ છે, 15 વર્ષથી એમનું ક્લિનિક એ પુણેમાં ચલાવી રહ્યા છે. બરાબર. હવે એમનો ઇસ્યુ એ હતો, એમની પાસે વેબસાઇટ છે, ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ છે. બરાબર. પણ એમના જ એરિયામાં એમનાથી ઓછા એક્સપિરિયન્સ વાળો જે ગાયનોકોલોજીસ્ટ છે તેના ક્લિનિકમાં વધારે પેશન્ટ્સ ને ફૂટફોલ વધારે આવે છે. બરાબર. તો મેં એમને પૂછ્યું કે તમારો કોઈ ઓનલાઈન પ્રેઝન્સ છે? તો એમનો જવાબ એ હતો કે મારી પાસે વેબસાઇટ છે, ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. બરાબર. પ્રોફાઇલ છે. તો પણ મારી પાસે ક્લાયન્ટ કાં તો પેશન્ટ્સ આવતા નથી. સો મેં એમનું વેબસાઇટ ચેક કરી, ગૂગલ માં બિઝનેસ પ્રોફાઇલ ચેક કર્યું અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરી. સો એમનું પ્રેઝન્સ હતું, બટ એમનું જે વેબસાઇટ હતી ઓપ્ટિમાઇઝ નથી કીવર્ડ સાથે. એમની જે ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ હતી એમાં રિવ્યુઝ નતા, કોઈ ટેસ્ટિમોનિયલ્સ નતા. બરાબર. વેબસાઇટમાં અને સોશિયલ મીડિયામાં એમનો કોઈ ફેસ નતો, કોઈ વિડીયો ક્રિએટ નતો કર્યો. અને એની જગ્યાએ એમનો જે કોમ્પિટિટર છે ગાયનોકોલોજીસ્ટ, એમના જ એરિયામાં ઓછા એક્સપિરિયન્સ વાળો એની વેબસાઇટનું ઓપ્ટિમાઇઝેશન છે, એસઈઓ કરાવે છે, ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને રીલ્સ પોસ્ટ કરે છે એજ્યુકેશનલ વાળી. બરાબર. એના લીધે એમના જે પેશન્ટ્સ છે, એમનો જો ક્લાયન્ટ્સના ફૂટફોલ છે ક્લિનિકમાં એ ઇન્ક્રીઝ થયા છે. તો હું આમાં સમજાવવા માંગુ છું કે તમારી પાસે વધારે એક્સપિરિયન્સ હશે, બરાબર, તમારી પાસે ડિગ્રી હશે, સારી ડિગ્રી હશે, તમારી પાસે રેફરલ બી હશે, પણ અત્યારના ટાઈમમાં ડિજિટલ પ્રેઝન્સ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ડિજિટલ પ્રેઝન્સ નહીં હોય તો લોકો ટ્રસ્ટ નહીં કરે, લોકો તમારા રિવ્યુઝ કઈ રીતે જોશે, તમારો ટેસ્ટિમોનિયલ કઈ રીતે વાંચશે.